નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। વિસનગર શહેરના વોર્ડ નંબર 2માં આવેલા નવાવાસ વિસ્તારમાં પીડિયાના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ નવાવાસ વિસ્તારમાં 8 થી 12 જેટલા દર્દીઓ પીડિયાની ઝપેટમાં આવ્યા છે, જેમની સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવે છે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ પાલિકા દ્વારા જે આવતા પાઇપલાઇનમાં પીવાના પાણીમાં ગંદકી અથવા પ્રદૂષણ ભળવાને કારણે આ ઘટના બની છે। પ્રદૂષિત પાણીના કારણે આખો વિસ્તાર બીમારીના ભરડામાં આવી ગયો હોવાનું લોકો જણાવી રહ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા વિસનગર અને મહેસાણાની આરોગ્ય ટીમો તાત્કાલિક નવાવાસ વિસ્તારથી મુલાકાતે પહોંચી હતી। આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એક તરફ રોગચાળો વકર્યો છે, ત્યારે બીજી તરફ વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર આ મામલે કોઈપણ પ્રકારની પ્રક્રિયા આપવા તૈયાર નથી, જેની સામે રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ પણ જોર પકડી છે કે વિસનગર નગરપાલિકાના પ્રમુખ વિકાસના કામો ભલે સારા હોય, પરંતુ જનતા સાથેના સંવાદમાં તેમના સ્વભાવમાં સુધારો કરવો જરૂરી છે। જે બાળકો બીમાર પડ્યા, પહેલા કઈ રીતે બીમાર પડ્યા હતા? એમાં સાહેબ શું છે કે પાણીની અત્યારે બહુ દિક્કત રહે છે અમારે અહીંયા, અને પાણીના અંદર જે પહેલું પાણી જે આવે છે ને સાહેબ, એના અંદર એટલું બધું પેલું એવું છે ને કે તમે એને જોઈને એના અંદર સ્મેલ ને એટલી ગંધ મારતી હોય છે ને કે તમને પીવાનું મન જ ના થાય, વોમિટ થઈ જાય। પાણી જોઈને જ એવું થાય છે વારે ઘડી, અને એ પાણી પીવામાં વારે ઘડી તકલીફ થાય છે, આ તકલીફો થાય છે। કમ્પ્લેનો કર્યા બાદ બી કંઈ સોલ્યુશન એનું આવતું નથી સાહેબ વારે ઘડી, અને બહુ અમારા મહિલાને બી બહુ લોકો કમ્પ્લેનો ગઈ છે આનામાં મજબૂત હતી। તો આ છોકરીને પાણી કરીએ શું? પાણી માટે નાહવા માટે બી યુઝ કરવામાં જોઈએ છે, પીવા માટે બી યુઝ કરવા માટે જોઈએ છે, અને અમારે તો વજુ કરવાનું હોય છે, નમાઝ પડવાની હોય તો વારે ઘડી 5 ટાઈમ વજુ કરવાનું, એટલે એમાં યુઝ કરવાનું હોય છે અમારા લોકોને પાણી। એટલે પાણીના હિસાબથી તો અમારે ચાલે એવું જ નથી સાહેબ। તમારા જે 2 બાળકો બીમાર પડ્યા, એમાં પહેલું એમને શું બીમારી થઈ? એમને સાહેબ પેલા પેટમાં દુખાવાનું ચાલુ થયું છોકરીને, પેલા કે પપ્પા પેટમાં દુખાય છે, બરોબર, પછી વોમિટિંગ ચાલુ થવા માંડી, વોમિટિંગ થાય, આપણે એમ નોર્મલ છે કે કંઈ રેગ્યુલર થતું હશે, પછી વારે ઘડી તકલીફ થાય કે પપ્પા પેટમાં દુખાય છે, ખાય એટલે વોમિટો કરી દે, પાણી પીએ તો વોમિટો કરી દે, એવું થવા માંડ્યું। તમે ડૉક્ટરને બતાવી તો ડૉક્ટર કે ભાઈ રિપોર્ટ કરાવવો પડશે, કામ ખબર નહીં પડે, કારણ કે લીવર પર સોજો લાગે છે, તો રિપોર્ટ કરાય તો રિપોર્ટના અંદર આવે કે ભાઈ પીડીઓ છે છોકરાઓને। તમારી તંત્ર પાસે માગણી શું છે? ભાઈ એ જ માંગણી છે કે ભાઈ અમારે જે અહીંયા જે તકલીફ છે, અમારે જે આટલા જે પાણીની જે તકલીફ પડે છે, જે ગંદુ પાણી આવે છે, તો લોકો અમે રહી બી નહીં શકતા, એ લોકો તકલીફ છે, તો બસ એનો સુધારો થઈ જાય, બસ એટલી માંગણી છે અમારી। નામ છે તમારું? મંસૂરી અલ્તાફભાઈ ઉસ્માનભાઈ। તમારા ઘરેથી કોણ બીમાર પડ્યું? મારી બેબી। શું નામ છે એનું? નિદા ફાતેમા। એને પહેલે શું થયું હતું? એને પેલા પેટમાં દુખતું હતું એને, પછી તમે શું કર્યું? મેં દવા લાવ્યા બહારથી, તો કોઈ ફેર પડ્યો ના, પછી મેં ડૉક્ટરે એમ કીધું કે તમે રિપોર્ટ કરાવો, સિવિલમાં અમે લઈ ગયા, સિવિલમાં રિપોર્ટો કરાવી તો પીલીઓ આવ્યો। અત્યારે હાલ તબિયત કેવી છે? અત્યારે સારું છે, બિયાલ રિપોર્ટો નોર્મલ આવ્યા બિયાલ। શું નામ આપનું? મારું નામ ઇસ્માઇલ। શું બાબતે બાબાને દાખલ કરો અહીંયા? બાબાના સંડાસ જાજરું વોમિટો થાય એવું થતું હતું, શરદી ખાંસી તાવ, અહીંયા દાખલ કર્યો છે, તો અહીંયા રિપોર્ટો કરાવી તો પીડિયાની અસર બતાવી છે। ડૉક્ટરે શું કીધું? શું કારણ? ડૉક્ટરે પાણીનું કીધું છે કે તમારા મેલામાં પાણી ગંદુ હોય તો બની શકે આવું। નગરપાલિકાની આમાં શું જવાબદારી હોય? આમાં દરેક વિભાગની પોતપોતાની જવાબદારી હોય છે। ક્લોરિનેશન અને કોઈ લીકેજ પાઇપ મળે તો એનું રિપેરિંગ નગરપાલિકા અને ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત કરતા હોય છે। જેમાં આ વિસ્તારમાં કોઈ લીકેજ પાઇપનો એક પણ અમને વિસ્તાર જોવા મળ્યો નથી કે જે આપણે તાત્કાલિક એને રિપેર કરાવી શકીએ। લીકેજ પાઇપ માટે એવરી ડે સર્વે થતું હોય છે, એમાં જો મળે તો એ તાત્કાલિક એને રિપેર કરાવતા હોઈએ છીએ। આપણે તે તમે જે હાલ જાણ કરી કે 4 કેસો નવા છે, જૂના છે, તો બીજા જે 5 છે એ બી સાહેબ અત્યારે નવા જ છે, સ્ટેબલ છે, અમે રિપોર્ટ પણ આપેલા છે આપ સાહેબશ્રીને। એ કેસ સ્ટેબલ છે બધા, અને હાલ ઘરે ડિસ્ચાર્જ થયેલા છે, કોઈ પેશન્ટ એમાંનું દાખલ નથી।